નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું આંબળાના પાકમાં આવતી જીવાતોનું સંકલિત અને વ્યવસ્થાપન કેવી રીતના કરીશું. તો વિડીયો આગળ જોતા પહેલા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કે આંબળાના ઝાડ ઉપર જુદા જુદા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જુદા જુદા સમયે જોવા મળતો હોવાથી જીવાતોના અસરકારક તેમજ આર્થિક રીતે પોષાય તેવા નિયંત્રણના પગલાં લેવા માટે નિયમિત આંબળાની વાડીમાં સર્વેક્ષણ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે, જેથી જે તે જીવાતોનો ઉપદ્રવ શરૂ થતા સમયસર યોગ્ય પગલાં લઈ તેના ઉપદ્રવને કારણે આંબળાની વૃદ્ધિ તેમજ આંબળાના ફળોની ગુણવત્તા પર થતી ખરાબ અસરને નિવારી શકાય છે. આંબળાની વાડીમાં સ્વચ્છતા જાળવવી અને નીચે ખરી પડેલા ફળો અને ડાળીઓને એકત્ર કરી નાશ કરવો જોઈએ. પાન વાળનારી ઈયળનો ઉપદ્રવ ક્ષમ્ય માત્રને કે 5% કે તેથી વધારે ઉપદ્રવિત પાનની સંખ્યા હોય તો અનુસરી અને લીમડાને આધારિત તૈયાર દવા 20 મિલી એટલે કે 1 EC થી 40 મિલી અથવા તો લીંબોળીનું તેલ 50 મિલી પ્લસ 10 ગ્રામ કપડાં ધોવાનો પાવડર 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ. આ જીવાતને વધુ ઉપદ્રવ હોય તો ડાયમિથોએટ 30 EC 10 મિલી 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો જોઈએ. એમ કે આંબળા ઉતારી લીધા પછી આંબળાના ઝાડ ઉપર જોવા મળતી ગાંઠિયા ઈયળના ઉપદ્રવવાળી ડાળીઓને જાન્યુઆરીમાં કાપી લઈ એકઠી કરી બાળી નાખવી. આંબળીની ચકિયા અને કૃષ્ણા જાતો પર ગાંઠિયા ઈયળનો ઉપદ્રવ ખૂબ જ ઓછો રહે છે, પરંતુ ખેડૂત આલમંડમાં ઉત્પાદન અને ફળની ગુણવત્તાની દ્રષ્ટિએ ગુજરાત આંબળા 1 અને NA7 જાત ખૂબ પસંદગી પામેલ છે, જેમાં ગાંઠિયા ઈયળનો ઉપદ્રવ વધુ થતો હોવાથી દવાનો છંટકાવ જરૂરી બને છે. નવી ફૂટ આવે તે સમયે જૂન જુલાઈ દરમિયાન પ્રથમ અઠવાડિયેથી 15 દિવસના અંતરે 4 વખત મોનોક્રોટોફોસ 36 EC 10 મિલી 10 લીટર પાણીમાં મિશ્રિત કરી છંટકાવ કરવાથી ઉપદ્રવ અટકાવી શકાય છે, અથવા લીમડાયુક્ત તૈયાર દવા 20 મિલી એટલે કે 1 EC થી 40 મિલી એટલે કે 0.15 EC અથવા તો મોનોક્રોટોફોસ 10 મિલી 10 લીટર પાણીમાં ભેળવી 1 અઠવાડિયાના અંતરે વારાફરતી જૂન અને જુલાઈ મહિનામાં છંટકાવ કરવાથી આ જીવાતનું સારું નિયંત્રણ એમ કે થઈ શકે છે. કે ચીકટા એટલે એમ કે મિલીબાગ નો ઉપદ્રવ જણાય તો પ્રોફેનોફોસ 50 EC 20 મિલી અથવા તો ક્લોરપાયરીફોસ 20 EC 20 મિલી અથવા તો ક્વિનાલફોસ 25 EC 20 મિલી અથવા એસિફેટ 75 SP 10 ગ્રામ 10 લીટર પાણી સાથે 10 ગ્રામ કપડાં ધોવાનો પાવડર ઉમેરી આંબળીના છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવાથી સારું નિયંત્રણ એમ કે મેળવી શકાય છે. છાલ કોરનાર ઈયળને થડ તથા ડાળીઓ પર બનાવેલ જાળા દૂર કરી ઈયળે બનાવેલ કાણું શોધીને તેમાં લોખંડનો સળિયો નાખીને મારી નાખવી. 1 લીટર કેરોસીન પ્લસ 100 ગ્રામ સાબુ પ્લસ 9 લીટર પાણીનું મિશ્રણ અથવા તો મોનોક્રોટોફોસ 36 EC 10 મિલી 10 લીટર પાણીમાં ભેળવી આ દ્રાવણ દરેક કાણામાં રેડી કાણું ચીકણી માટીથી બંધ કરવું. દવાના દ્રાવણનો થડ પર પણ છંટકાવ કરવો. થ્રિપ્સનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે ડાયમિથોએટ 30 EC 10 મિલી અથવા તો એસિફેટ 75 SP 10 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બ્રેકીમેરિયા નામની ભમરી ગાંઠિયા ઈયળ પર પરજીવીકરણ કરે છે. કોટેશિયા અને કેરોપ્સ નામની પરજીવી ભમરીઓ દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન 20 થી 30% જેટલા કાતરા
પરજીવીકરણથી નાશ પામે છે. જ્યારે ટેકનિડ માખી કાતરાના કોસેટા અવસ્થામાં પરજીવીકરણ કરે છે. મેન્ટીડ નામનું કીટક કાતરા અને અન્ય કીટકોનું ભક્ષણ કરતા નોંધાયેલ છે. કરોળિયાની વિવિધ જાતિઓ ચીકટો અને અન્ય કીટકોને ખાઈ જાય છે. તેવી જ રીતે મોલો મિલીબાગ અને અન્ય પોચા શરીરવાળા કીટકોનું દાળિયા એટલે કે લેડીબર્ડ બીટર દ્વારા ભક્ષણ થતું રહે છે. આવા કુદરતમાં ઉપયોગી કીટકો છે તે જીવાતની વસ્તી ઘટાડવામાં મદદરૂપ બનતા હોય છે. આવા કીટકોની હાજરી હોય તેમ છતાં જે તે જીવાતનું નિયંત્રણ કરવું આવશ્યક જણાય તો વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરવો